માં સરસ્વતીએ ઉતાર્યું કવિ કાલિદાસનું અભિમાન। એકવાર મહાન કવિ કાલિદાસે પોતાના જ્ઞાન પર ગર્વ થયો। તેમને પાઠ ભણાવવા માટે દેવી સરસ્વતીએ સ્ત્રીનું રૂપ ધારણ કર્યું। કાલિદાસ ક્યાંક જઈ રહ્યા હતા। કાલિદાસ જે રસ્તા ઉપર જઈ રહ્યા હતા એ બાજુ સરસ્વતીજી સ્ત્રીના રૂપમાં એક કૂવામાં પાણી ભરવા જતા હતા। કાલિદાસને તરસ લાગી હતી। કૂવા પર પહોંચ્યા પછી તેમણે મહિલાને કહ્યું કે મને તરસ લાગી છે, કૃપા કરીને મને પાણી આપો। મહિલાએ કહ્યું, પહેલા મને તમારા વિશે કહો, પછી હું તમને પાણી આપીશ। હવે કાલિદાસ પોતાને વિદ્વાન માનતા હતા। તેમણે પોતાનું નામ જાહેર કર્યા વિના કહ્યું કે હું મહેમાન છું। ત્યારે મહિલાએ કહ્યું, તમે મહેમાન કેવી રીતે બની શકો? દુનિયામાં બે જ મહેમાન છે, એક સંપત્તિ અને બીજી યુવાની। આના પર કાલિદાસે કહ્યું, હું સહનશીલ છું। મહિલાએ કહ્યું, તમે સહનશીલ નથી। વિશ્વમાં માત્ર બે જ સહનશીલ છે, એક પૃથ્વી જે પાપીઓનો બોજ ઉઠાવે છે અને બીજું વૃક્ષો જે પથ્થર માર્યા પછી પણ ફળ આપે છે। ત્યારે કાલિદાસે કહ્યું, હું જિદ્દી છું। મહિલાએ કહ્યું, તમે ફરીથી ખોટું બોલો છો। માત્ર બે જ જિદ્દી છે, એક આપણા નખ અને બીજા આપણા વાળ। વારંવાર કાપ્યા પછી પણ તેઓ ફરીથી વધે છે। આખરે કાલિદાસે હાર સ્વીકારી અને કહ્યું, હું મૂર્ખ છું। તેના પર મહિલાએ કહ્યું કે બે જ મૂર્ખ છે, પ્રથમ અયોગ્ય રાજા જે બધા પર શાસન કરે છે, અન્ય દરબારીઓ જે રાજાને ખુશ કરવા માટે ખોટી બાબતો પર ખોટા વખાણ કરે છે। જેના પર કાલિદાસે તે સ્ત્રીની માફી માંગવાનું શરૂ કર્યું। પછી સ્ત્રીએ ફરીથી સરસ્વતીનું રૂપ ધારણ કર્યું અને કહ્યું, શિક્ષણ જ્ઞાન આપે છે, અભિમાન નહીં। તમને તમારા પર ગર્વ હતો એટલે તમારું અભિમાન તોડવા માટે મારે આ બધું કરવું પડ્યું। તમે વિચારતા હશો કે આ સ્ટોરીની વાત કેમ કરી? ખરેખર અહીં શીખવા જેવી વાત એ છે કે દુનિયામાં બે જ મહેમાન છે, એક સંપત્તિ અને બીજી યુવાની। તેથી આ પૈસા માટે પ્લાનિંગ ન કરવાથી તમે જીવનમાં સફળ નહીં થઈ શકો। તમારા જીવનમાં સફળતાનો નવો અધ્યાય લખવા માટે તમારે આ પાઠને ધ્યાનમાં રાખવો જરૂરી છે। મિત્રો, તમને આ સ્ટોરી સારી લાગી હોય તો આ વિડીયોને લાઈક કરજો અને શેર કરજો।